જય મહાદેવ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આપણે સેમેસ્ટર 2 માં અભ્યાસ કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સેમ 1 ને ધ્યાનમાં રાખી અને આપણે સેમ 2 તરફ થોડા આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રસાયણ વિજ્ઞાનમાં 3 પાઠ ભણી ચૂક્યા છીએ. 3 પાઠનો આપણે અભ્યાસ કર્યો છે, પ્રકરણ 1, 2 અને 3. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે પ્રકરણ 4 વિશે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો. કાર્બન અને તેના સંયોજનો. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણને પ્રશ્ન થાય કે કાર્બન. વિદ્યાર્થી મિત્રો, આપણે 7મા ધોરણમાં અથવા 8મા ધોરણમાં આપણે કદાચ અભ્યાસ કરી ગયા હશું કે કાર્બન મોટે ભાગે આપણે એવો શબ્દ વાપરીએ છીએ બ્લેક. કાર્બન એટલે કાળો. કાર્બન કાળો હોય, ચૂનો ધોળો હોય. તો વિદ્યાર્થી મિત્રો, કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6. કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન થાય, આપણે એક પ્રવૃત્તિ કરીએ. દાખલા તરીકે તમે 4-5 વિદ્યાર્થીઓ સાથે મળી અને અલગ અલગ વસ્તુઓને એકત્ર કરો, ભેગી કરો. એક બોલ પેન, એક કંપાસ, એક ઇરેઝર, એક બોલ પેન્સિલ, બરાબર છે, અથવા સ્ટીલનું કોઈ વાસણ, લોખંડનું કોઈ પાત્ર, અથવા વૃક્ષનું કોઈ પર્ણ. તો આ બધી વસ્તુને આપણે ભેગી કરીએ અને ભેગી કર્યા પછી આપણે નિરીક્ષણ કરીએ, એને ઓબ્ઝર્વ કરીએ, અવલોકન કરીએ. જો આપણે અવલોકન કરશું તો વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગની જે વસ્તુઓ છે તેમાં કાર્બનનું પ્રમાણ હોય જ છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, તમે ભણી ચૂક્યા છો કે લીલી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ અને પાણીની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો જે વસ્તુઓ ફળ, ફૂલ, શાકભાજી, લાકડું, કોઈ પણ વસ્તુ આપણે લઈએ તો એમાં કાર્બન ડાયોક્સાઇડ મતલબ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો થયેલી જ છે. તો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ તો થયેલો જ છે. તો કાર્બન ડાયોક્સાઇડ શું છે? તો કે એક સંયોજન છે, એક અણુ છે. તો એમાં પણ કાર્બન છે, CO2. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણે ચર્ચા કરીએ કે CO2 છે, તો આમાં પણ કાર્બનનું પ્રમાણ તો છે. કાર્બનનું પરમાણુ તો છે જ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને એ પ્રશ્ન થાય કે કાર્બન કઈ એવી વસ્તુઓ છે કે જેમાં કાર્બન નથી. તો વિદ્યાર્થી મિત્રો, અમુક 5% વસ્તુઓને બાદ કરતા મોટા ભાગની વસ્તુમાં કાર્બન કોઈને કોઈ રીતે કા સંયોજિત સ્વરૂપે, બરાબર છે, મોટા ભાગના સંયોજનમાં કાર્બન હોય છે જ. દાખલા તરીકે કોલસો લઈએ, પેટ્રોલિયમ એટલે કે કેરોસીન, ડીઝલ, ડામર, બરાબર છે. પછી જે પ્લેનમાં ચાલતું હોય કેરોસીન લઈએ, નેફ્થા લઈએ, ડીઝલ લઈએ, તો બધામાં જ આપણને કાર્બન છે. કાર્બન સંયોજિત સ્વરૂપે જોવા મળશે જ. કાર્બન તો હશે જ. હજી એક વખત બોલું છું, ચાહે લાકડું લઈએ, ફળ લઈએ, ફૂલ લઈએ, પર્ણ લઈએ, શાકભાજી લઈએ, કોઈને કોઈ પ્રકારનું અશ્મિ બળતણ લઈએ. અશ્મિ બળતણ એટલે કેરોસીન મતલબ પેટ્રોલિયમ. કોઈ પ્રકારનો ગેસ લઈએ, બોલપેન લઈએ, બેન્ચ લઈએ, લોખંડ લઈએ, બરાબર છે. એમાં કોઈને કોઈ, હા, સોનું છે, સોનું, બરાબર છે, એમાં કાર્બન આપણને નહીં જોવા મળે. ચાંદીમાં પણ નહીં જોવા મળે, કારણ કે શુદ્ધ સોનું કે શુદ્ધ કોપર હશે કે શુદ્ધ ચાંદી હશે તો એમાં ખાસ કરીને આપણને કાર્બન જોવા મળશે નહીં. પણ મોટા ભાગની, હું 95% વસ્તુ વિદ્યાર્થી મિત્રો એવી તમને કહું છું કે લગભગ એમાં કાર્બનનું પ્રમાણ હશે જ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન થશે, પાઠની શરૂઆતમાં એવો શબ્દ વાપરેલો છે સંયોજન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના પાઠમાં ઘણા બધા સંયોજનો ભણી ગયા છે. NaOH, CaCl2, બરાબર છે, NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ, Na2CO3 સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ઘણા બધા સંયોજનોનો આપણે અભ્યાસ કરેલો છે. COH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ચૂનાનું નીતર્યું પાણી, CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાનો પથ્થર. તો આ બધા સંયોજનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે કાર્બન અને તેના સંયોજનો, કાર્બન
અને તેના સંયોજનો. તો કાર્બન છે એ ક્યારેક સ્વતંત્ર રૂપમાં પણ આપણને મળતો હોય છે, પરંતુ મોટે ભાગે કાર્બન છે એ સંયોજિત સ્વરૂપે હોય છે, કોકની સાથે હોય છે, કોકની સાથે ભળેલો હોય છે, સંયોજિત સ્વરૂપે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં આપણે કાર્બન અને એના સંયોજનો જોવાના છે. હું તમને એક સંયોજન તો મેં તમને અત્યારે જ આપી દીધું, CO2 કાર્બન ડાયોક્સાઇડ, CO કાર્બન મોનોક્સાઇડ, CO3 કાર્બોનેટ, Na2CO3 સોડિયમ કાર્બોનેટ જોવાના સોડા, NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ, બરાબર છે, CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ. આ બધા સંયોજનો છે. તો વિદ્યાર્થી મિત્રો કાર્બનની હાજરી પ્લસ આપણને ખબર છે કે આપણને રાંધણ ગેસનો બાટલો છે CS4 મિથેન જે આપણને ખબર છે ક્યાં હોય છે, બાયોગેસ, ગોબર ગેસ. તો આમાં પણ કાર્બન છે, તમે જોઈ શકો છો, બરાબર. તે સિવાય આપણે વિદ્યાર્થી મિત્રો લઈએ C3H8, આ છે પ્રોપેન, બરાબર, આ છે મીથેન. પછી આપણી રાંધણ ગેસનો જે બાટલો હોય છે C4H10 બ્યુટેન. આનો પણ આપણે વિદ્યાર્થી મિત્રો ક્રમશઃ અભ્યાસ કરવાનો છે. આ છે મિથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નેનો અને ડેકેન. બરાબર છે. આ બધા કાર્બનિક સંયોજનો છે જે પણ આપણે ઓર્ગેનિક આના પછીનું કદાચ પાઠ આ જ પાઠમાં કદાચ આપણે ભણીશું. બરાબર છે. આ બધામાં કાર્બન છે, તમે જોઈ શકો છો. મિથેનમાં, પ્રોપેનમાં, બ્યુટેનમાં, કાર્બન ડાયોક્સાઇડમાં, કાર્બન મોનોક્સાઇડમાં. તો વિદ્યાર્થી મિત્રો કહેવાનો મારો અર્થ એ છે કે કાર્બન કોઈને કોઈ સ્વરૂપે સંયોજિત સ્વરૂપે કોઈ સાથે મળેલો છે, સંયોજન સ્વરૂપે છે, એની સાથે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કાર્બન ના જે સંયોજનો છે એ આપણે ખાસ કરીને આ પાઠમાં આપણે અભ્યાસ કરવાનો છે. આ પાઠ સરસ મજાનો છે. તમે 11-12 સાયન્સમાં તમે આગળ અભ્યાસ કરશો તો આ પાઠ છે એ પૂર્ણપણે સંપૂર્ણ પાઠ તમને કામમાં લાગશે. પણ વિદ્યાર્થી મિત્રો એના માટે મેં તમને આની પહેલા 8 અને 9 જૂન લેક્ચરમાં મેં તમને 8 અને 9 નો જે બેઝ હતો એ બેઝ મેં તમને જે કમ્પ્લીટ કરાવેલો છે એ બેઝ તમે ફરી એક વખત બે વખત વાંચી લેજો, તો જ આ પાઠમાં તમને મજા આવશે, તો જ આ પાઠ તમને રસપ્રદ લાગશે. કારણ કે આપણે 8-9 નો બેઝ એટલે તમને ખબર છે પરમાણુ કેન્દ્ર, બરાબર, એના 3 પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, આયન કઈ રીતે બને, ધન આયન કઈ રીતે બને, ઋણ આયન કઈ રીતે બને, બાહ્યતમ કક્ષા એટલે શું, બરાબર છે, ઇલેક્ટ્રોન રચના, આ બધી વસ્તુઓ છે. સંયોજકતા ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન, બરાબર છે. આ બધી વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ મેં તમને જૂનના લેક્ચરમાં બેઝ સ્વરૂપે પાયા સ્વરૂપે મેં તમને કરાવેલી છે. ઓકે, તો એને ફરી એક બે વખત રીડ કરી લેજો. ન સમજાય તો ફરી પાછા પૂછજો. પણ વિદ્યાર્થી મિત્રો જો આપણે એમાં આળસ કરશું તો આ પાઠ આપણને એટલો બધો ઇન્ટરેસ્ટિંગ મતલબ રસપ્રદ નહીં લાગે. આ પાઠ ખરેખર વ્યવહારિક જીવનમાં અને અભ્યાસિક લેવલે આ પાઠ ખરેખર સમજવા જેવો છે. ખરેખર એમાં તમે સાયન્સ કરશો 11-12 સાયન્સ તો આખો પાઠ તમને કામ લાગશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ કરીને જ્યારે પાઠની શરૂઆત કરી ત્યારે સૌપ્રથમ એક પ્રવૃત્તિ મેં તમને કીધી કે તમે 3-4 મિત્રો મળો છો, અલગ અલગ વસ્તુઓ એકઠી કરો છો, પછી વસ્તુમાંથી તમે ઓબ્ઝર્વ કરો છો કે કઈ કઈ વસ્તુમાં કાર્બન છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સર્ચ કર્યું કે 55% વસ્તુઓ એવી છે કે જેમાં આપણને કાર્બન જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થશે કે કાર્બન એ સિવાય ક્યાં છે? તો વિદ્યાર્થી મિત્રો પૃથ્વીના પોપડામાં 0.02% કાર્બન છે. પૃથ્વીના પોપડામાં 0.02% કાર્બન છે, જ્યારે વાતાવરણમાં 0.03% કાર્બન ડાયોક્સાઇડ કાર્બન છે, બરાબર, 0.03%. તો વિદ્યાર્થી મિત્રો પૃથ્વીના પોપડામાં આપણે કીધું ને કે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે? વાતાવરણમાં છે 0.03% અને જે પૃથ્વીનો પોપડો છે પોપડામાં કેટલું છે? 0.02%. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણ આપણે જોવા જઈએ તો ખરેખર ઘણું બધું ઓછું છે. આ પ્રમાણ ઘણું બધું ઓછું છે. પૃથ્વીના પોપડામાં 0.02%
એટલે ઘણું બધું ઓછું કહેવાય. વાતાવરણમાં 0.03% એટલે ઘણું બધું ઓછું કહેવાય. છતાં પણ બરાબર છે, એનું પ્રમાણ ઘણું બધું ઓછું છે. છતાં પણ આ કાર્બન છે એ પૃથ્વી માટે, સમગ્ર સજીવ સૃષ્ટિ માટે અગત્યનો છે. બરાબર છે. તો આ રીતે આ જે કાર્બન છે એનું ઘણું બધું મહત્વ છે. બરાબર. અને ઈ કાર્બન છે એ બીજા ઘણા બધા તત્વો સાથે અણુ સાથે મળી અને અલગ અલગ પ્રકારના સંયોજનો બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સવારમાં ઉઠીએ છીએ તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ ટૂથપેસ્ટ, તો એમાં પણ કાર્બનનું પ્રમાણ હોય છે. આપણો રાંધણ ગેસ, એમાં પણ કાર્બન હોય છે. ભાખરી, ગાંઠિયા, રોટલી, ચા, બરાબર છે. બાઇકમાં પેટ્રોલ, કેરોસીન, ડીઝલ. આપણે જ્યારે દૈનિક આપણી સવારની શરૂઆત છે એ પણ કાર્બનથી થાય છે. કારણ કે આપણે મોબાઈલમાં એલાર્મ મૂકતા હોય તો બોડીના અમુક ભાગ છે એ પ્લાસ્ટિકના બનેલા હોય, તો પ્લાસ્ટિક એટલે શું છે? કાર્બનનું સ્વરૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો દૈનિક વ્યવહારમાં, દૈનિક જીવનમાં મોટે ભાગે કાર્બનનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાર્બન વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર છે. તો આની પહેલાના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠમાં ભણવાના છે કાર્બનિક સંયોજનો. તો વિદ્યાર્થી મિત્રો, એની પહેલા આપણને પાઠમાં આયનીય સંયોજનો આપેલા છે. આયનીય મતલબ આયોનિક. મેં તમને આની પહેલા સમજાવેલું છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું, NaCl, સોડિયમ ક્લોરાઇડ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં બે આયનો છે. આ ધન આયન છે Na+, આ Cl-, આ ધન આયન છે, અને આ કેવો છે? ઋણ આયન છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલા ભણેલા હતા. આને કહેવાય આયનીય સંયોજન. તો આયનીય સંયોજન એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે એવું ભણેલા છે કે મોટે ભાગે જે બે આયનો છે એમાં ઇલેક્ટ્રોનની આપલે થતી હોય. મતલબ ઇલેક્ટ્રોનનો વિનિમય થતો હોય. એક ઇલેક્ટ્રોન આપતો હોય, મતલબ દાન કરતો હોય, અને બીજો ઇલેક્ટ્રોન સ્વીકારતો હોય. બરાબર છે. તો આ બે વચ્ચે જે બંધ બને એને આયનીય બંધ કહેવાય. એક્ઝામ્પલ તરીકે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. 11. રેડી? એની ઇલેક્ટ્રોન રચના છે 2 8 a. કેટલી છે? 2 8 a. રેડી? એક જ મિનિટ, મેં આ નહીં લખ્યું. ઓકે, તો કેટલી છે? 2 8 a. આ સોડિયમ. રેડી? ક્લોરીન ની છે 2 8 7. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી ચૂકેલા છીએ કે સોડિયમ છે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, જ્યારે ક્લોરીન છે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી ચૂક્યા છીએ કે કોઈ પણ તત્વનો પરમાણુ છે એ સ્થાયી થવા માટે પ્રયત્ન કરે છે. તો સ્થાયી એટલે શું? અષ્ટક રચના, જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. કેટલા? 8, જેને અષ્ટક રચના કહેવાય. પ્રથમ કક્ષાને બાદ કરતા બાકીની બધી જ કક્ષાઓમાં 8 ઇલેક્ટ્રોન એટલે કે અષ્ટક રચના થાય એવો કોઈ પણ તત્વનો પરમાણુ છે પ્રયત્ન કરતો હોય. અને જ્યારે એની અષ્ટક રચના પૂર્ણ થાય એટલે એ પરમાણુ સ્થાયી થઈ જાય. કેવો થઈ જાય? સ્થાયી થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો કે સોડિયમ છે એ ધન આયન છે, આ ઋણ આયન છે. આયન એટલે શું? એ વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે, જ્યારે કોઈ પણ તત્વનો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવવાની કે સ્વીકારવાની વૃત્તિ ધરાવતો હોય. બરાબર છે. જો ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બને, જો મેળવે તો ઋણ આયન બને. તો વિદ્યાર્થી મિત્રો, ક્યારે ગુમાવે? તો કે બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો મોટે ભાગે ગુમાવે, અને બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 હોય તો મેળવે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સોડિયમમાં જોઈ લઈએ તો સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, તો 1 ગુમાવશે તો આની સંયોજકતા કેટલી આવશે? +1. આની બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 7.
કેટલા છે 7 તો ગુમાવશે કે મેળવશે મેળવશે કેટલા ઇલેક્ટ્રોન મેળવશે 1 રેડી તો આની જે રચના છે આની રચના બનશે 28 અને આની બનશે 288 આપણે ભણી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ આપણે ભણી ચૂક્યા છીએ જ્યારે મેં રસાયણ વિજ્ઞાન ચાલુ કર્યું એ પહેલા આ બધો બેઝ મેં તમને કરાવેલો છે આપણે બરાબર ધ્યાન રાખશું છતાંય કંઈ ન સમજાય તો મને કહેજો ઓકે તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો આ એક ઇલેક્ટ્રોન આપે છે આ સોડિયમ શું કરે છે એક ઇલેક્ટ્રોનનું દાન કરે છે કોને દાન કરે છે Cl ક્લોરીન શું કરે છે તો કે એક ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે મતલબ લે છે બરાબર તો એક આપે એક લે તો આ પ્રકારે આ બંને કોણ કોણ Na+ અને Cl- Na+ અને Cl- એક ગુમાવશે એક મેળવશે અને બંને વચ્ચે જે બંધ નિર્માણ થશે ઈ બંધને કહેવાય આયનીય બંધ અને આ જે સંયોજન છે કયું સંયોજન NaCl એને કહેવાય આયનીય સંયોજન કેવું કહેવાય આયનીય સંયોજન તો વિદ્યાર્થી મિત્રો આવા તો આપણે ઘણા બધા એક્ઝામ્પલ આપણે લઈ શકીએ ઓકે તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નેક્સ્ટ આપણે લેક્ચરમાં મળીશું ત્યારે આયની સંયોજનો વિશે ચર્ચા કરીશું અને હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમે બેઝ અને આજે મેં સમજાવેલું છે એ બધી તૈયારી કરશો તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે લેક્ચરમાં મળશું બધા વિદ્યાર્થી મિત્રોને જય મામાદેવ